મારા પિતાશ્રી 16 વર્ષની ઉંમરે એમના બીજા 40 સાથીઓ સાથે સાબરમતી જેલમાં જવું. આજે એક એવો ટ્રેન્ડ ચાલુ છે કે એમાં ગાંધીજી વિશે આમ થોડું ખરાબ બોલવાનું અને એમના વિશે ખાલી ને ખાલી ટીકા કરવી, એમના વિશે કાંઈ જાણવું નહીં, કાંઈ નહીં, બસ ખાલી આ ખરાબ બોલવું. તો એના વિશે તમે આમ શું કહેશો? ગાંધીજીની જે સર્વધર્મ સમાનની ભાવના હતી એ ગમતી નહોતી. હા, એના કારણે જ એમનું ખૂન કરવામાં આવ્યું. જી. કેવી રીતે મોટા નિર્ણય આમ આસાનીથી લઈ લેતા? તમને ખ્યાલ છે કે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે 1 મે 2003ના રોજ મુખ્ય સચિવ બનાવ્યો ત્યારે મુકેશભાઈ અને અનંત અંબાણી લગભગ એમ આપણે કહીએ કે 10 કરોડ રૂપિયા જેટલું દાન સોમનાથ ટ્રસ્ટને આપેલું છે. 2026માં પીકે લહેરી સાહેબ યુવાન હોય 20-21 વર્ષના, જેમના લોહીમાં આઝાદીની લડતનો વારસો છે અને જેમને ઇન્દિરા ગાંધીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના દિગ્ગજો સાથે કામ કરવાનો અનુભવ છે, આજે આપણી સાથે એક એવી પ્રેરણાદાયક વ્યક્તિ છે જેમને ગુજરાતના વહીવટી તંત્રના ભીષ્મ પિતામહ કહી શકાય. ગુજરાતના નિવૃત્ત આઈએએસ પૂર્વ મુખ્ય સચિવ શ્રી પીકે લહેરી સાહેબ, તેમના પિતાશ્રી કનુભાઈ લહેરી એક પ્રખર સ્વાતંત્ર્ય સેનાની હતા અને મહાત્મા ગાંધીના અત્યંત નિકટના સાથી હતા. આ વારસો લહેરી સાહેબના જીવન અને વહીવટમાં આજે પણ દેખાઈ આવે છે. તેમણે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયે કેન્દ્રમાં મહત્વની જવાબદારીઓ સંભાળી હતી અને ગુજરાતના 5 મુખ્યમંત્રીઓ સાથે વિવિધ હોદ્દાઓ પર કામ કર્યા બાદ મુખ્ય સચિવ તરીકે નરેન્દ્ર મોદી સાથે રહીને રાજ્યના વિકાસની ધુરા સંભાળી હતી. તેમણે શિક્ષણ, ઉદ્યોગ અને નાણાં જેવા ઘણા બધા મહત્વના વિભાગમાં પાયાનું કામ કર્યું છે. ખાસ કરીને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાને વેગ આપવામાં અને સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવામાં તેમનો મહત્વનો ભાગ રહ્યો છે. વહીવટી સેવામાંથી નિવૃત્ત થયા બાદ પણ તેઓ એટલા જ સક્રિય છે. વિશ્વ પ્રસિદ્ધ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ખૂબ જ ગૌરવવંતું પદ સંભાળી રહ્યા છે, જેમાં શ્રી નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ જેવા રાષ્ટ્રીય નેતૃત્વ જે ટ્રસ્ટના સંચાલનમાં જોડાયેલ છે. તેવા પવિત્ર ધામના વહીવટ અને આધુનિકરણમાં લહેરી સાહેબ પોતાની વહીવટી સૂઝબૂઝથી અતુલ્ય સેવા આપી રહ્યા છે. નમસ્કાર ગુજરાતીઓ, ગુજરાતના રત્નો સાથે જીવન સંવાદ કરવાની આપણી જે સફર છે એમાં આજે આપણે જીવન સંવાદ કરવા માટે આવ્યા છીએ શ્રી પીકે લહેરી સાહેબ સાથે. તો જાજુઈ કોઈ વાત નથી કરવી અને સીધી આપણે સાહેબ સાથે વાત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે ભાઈ. સાહેબ, તો તમે એક સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવો છો, તો સૌપ્રથમ થોડું તમારા પપ્પા વિશે અને તમારા બાળપણ અને તમારા અભ્યાસ વિશે થોડીક વાત અમને જણાવશો? મારા પિતાશ્રી 16 વર્ષની ઉંમરે અમરેલીમાંથી અભ્યાસ છોડીને એમના બીજા 40 સાથીઓ સાથે ધોલેરા સત્યાગ્રહમાં આવ્યા હતા. ત્યારે સત્યાગ્રહીઓમાં તે સૌથી નાના હતા, એટલે વારંવાર પકડાઈ જવું, સાબરમતી જેલમાં જવું અને પુખ્ત વયના ન હોવાને કારણે મેજિસ્ટ્રેટ એમને છોડી મૂકતા ત્યારે એ ફરી મીઠાની ફેરી કરીને મીઠાના કાયદાનો ભંગ કરતા હતા. એમણે લગભગ 1.5 મહિના સુધી ભાલના પંથકમાં પગપાળા ટ્રેનથી, બળદગાડાથી પ્રવાસ કરીને અનેક ગામડામાં કાર્ય કર્યું હતું. ત્યારબાદ તેઓએ 1942માં જ્યારે ભારત છોડોનું આંદોલન મહાત્મા ગાંધીજીએ શરૂ કર્યું ત્યારે ભાવનગર રાજ્ય તેમને લગભગ 9 મહિના માટે મહુવાની જેલમાં અટકાયત કરીને બંધ રાખ્યા હતા. 1947માં આઝાદી આવી પછી 1952ની પ્રથમ ચૂંટણીમાં તેઓ સૌરાષ્ટ્રના ધારાસભ્ય બન્યા અને 1956માં બૃહદ મુંબઈનું રાજ્ય બનતા તેઓ બાયલિંગ્વલ બોમ્બે સ્ટેટની એસેમ્બલીના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડના પ્રમુખ તરીકે અને જિલ્લાની પુનર્રચના થતાં અમરેલી જિલ્લા લોકલ બોર્ડ તરીકે લગભગ એમણે એ કામગીરી પણ 10 વર્ષ જેવા સમય માટે બજાવી હતી. અને ત્યારબાદ એમણે અમારા વતન રાજુલાની વિવિધ સંસ્થાઓમાં કાર્યવાહી કરી અને કૌટુંબિક કારણોસર મુંબઈ જવાનું હોવાથી જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી હતી. મારા સંયુક્ત પરિવારમાં મારા
મા બાપ, કાકા કાકી, અમારા પિતાશ્રીના 2 મામી, મારા દાદી, એમ અમે કુલ 13 ભાંડરડા સાથે લગભગ એમ ગણો તો 18 લોકોનો અમારો પરિવાર હતો. અને અમારું રાજુલા અને મહુવા 2 જગ્યાએ લાકડાનો ધંધો હોવાથી સૌ પોતપોતાની અનુકૂળતા મુજબ રહેતા અને ભણતા. મેં પ્રથમ અભ્યાસ મહુવામાં કર્યો, ત્યારબાદ રાજુલામાં કર્યો, પછી જાફરાબાદ મારા મોસાળમાં રહીને અભ્યાસ કર્યો અને ધોરણ 7 થી ધોરણ 11 સુધીના 6 વર્ષ મેં આપણા રાજુલામાં ફરી અભ્યાસ કર્યો. ત્યારબાદ મેં સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને ગવર્મેન્ટ લો કોલેજમાંથી BA LLB કર્યું. તો સાહેબ, આજે તો આઈએસ બનવા માટેના ઘણા બધા આ તે, પણ તમે રાજુલા જેવા નાના સિટીમાં જે રીતે તમે કીધું અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી તમે આઈએસ ઓફિસર બન્યા, એ કઈ રીતે? IASની પરીક્ષા એ જમાનામાં અંગ્રેજી અને હિન્દી 2 ભાષામાં લેવામાં આવતી હતી. પ્રાદેશિક ભાષામાં લેવાતી નહોતી. એટલા માટે હું મુંબઈ ભણવા ગયો. ત્યારે રાજુલા જેવા નાના કેન્દ્રમાંથી ગયો. અંગ્રેજી પૂરતું આવડે નહીં, પરંતુ સેન્ટ ઝેવિયર્સ જેવી સારી કોલેજે મારા ફર્સ્ટ ક્લાસ માર્ક જોઈને મને પ્રવેશ આપ્યો. પછી મેં જ્યારે LLB કર્યું ત્યારે ફક્ત અંગ્રેજી ભાષામાં વાંચવું લખવું નહીં, પરંતુ સારી રીતે વક્તૃત્વ સ્પર્ધામાં ઇલોક્યુશન કોમ્પિટિશનમાં ભાગ લઈને ઘણા ઇનામો પણ પ્રાપ્ત થયા. એટલે મારી મુંબઈ જઈને ભણવા માટેની જે મહેનત છે એ IASની પરીક્ષામાં ખૂબ ઉપયોગી થઈ. પહેલાં હું 1966માં જ્યારે પરીક્ષામાં બેઠો ત્યારે 2 પોસ્ટ ગ્રેજ્યુએશન જે વિષયો હતા એનો મેં અભ્યાસ જ નહોતો કર્યો. એટલે મને કેન્દ્રીય સેવા રેલવે ઓડિટ એકાઉન્ટમાં પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ મેં ફરી 68માં મારા પરિવારના આગ્રહને કારણે IASની પરીક્ષા આપી. એમાં પણ હું પાસ થયો અને 1969થી મને ગુજરાત કાડરમાં મૂકવામાં આવતા મારી કારકિર્દીની શરૂઆત થઈ. બરાબર છે સાહેબ. હવે આજે આઈએસ ઓફિસરને આપણે જોઈ તો આપણને એમ થાય કે વાહ, આઈએસ ઓફિસરને તો કેવું સારું, ઘરની આ ગાડી આપે સરકાર, બંગલો આપે, ઓહો એમને તો આમ તેમ. પણ ખરેખરમાં વાસ્તવિકમાં જોઈએ તો આઈએસ ઓફિસરને આમ કઈ રીતે મુશ્કેલી પડે અને કઈ રીતે થાય? જુઓ, દરેક પ્રશ્નને આપણે કયા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એના ઉપર આધાર રહે છે. બરાબર છે. IASની નોકરી એટલે પદ, પ્રતિષ્ઠા, પગાર અને પેન્શન. આ બધા માટે ખૂબ સારી છે. હા, પરંતુ એને સેવાનું માધ્યમ બનાવવાની સરદાર પટેલ સાહેબની જે સંકલ્પના હતી એ આપણા વહીવટી તંત્રમાં આંશિક રીતે પૂરી થઈ છે, પરંતુ એ વ્યાપક રીતે પૂરી થાય એવી આપણે વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. આજે એવું બન્યું છે કે સમગ્ર સમાજમાં પૈસો ને પૈસો એ જ મહત્વનું બન્યું છે. તેને કારણે પદ અને પ્રતિષ્ઠા અને ગરિમા છોડીને લોકો નાના મોટા ભ્રષ્ટાચારમાં અટવાયા છે. સમાજના અનેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને સરકારમાં એ વધારે નોંધપાત્ર રીતે ઉજાગર થાય છે. એટલે એ એક દુઃખદ ઘટના છે કે આપણે પદ, પ્રતિષ્ઠા, પગાર, પેન્શન જ્યારે સરકાર આપે છે એટલે આપણી આર્થિક સલામતી છે. તો આપણો હેતુ એકમાત્ર હોવો જોઈએ કે લોકોને સરકાર કઈ રીતે ઉપયોગી થઈ શકે. અને એમાં વહીવટી તંત્રમાં જે નેતૃત્વ કરે છે વહીવટી વિભાગનું, એ તરીકે સચિવો છે. હમણાં જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કહેતા હતા કે સરવાળે તો અમે તો આવતા જતા છીએ, તમે કાયમી છો, તમારા પાસે અનુભવ છે, કાયદા નિયમોનું જ્ઞાન છે, સામા માણસની દ્રષ્ટિથી તમે કેમ પ્રશ્ન નથી ઉકેલતા? એવો પ્રશ્ન એમણે અત્યારના અધિકારીઓની મિટિંગમાં કર્યો હતો. બરાબર છે. હવે સાહેબ, આઈએસ ઓફિસર એટલે આમ સામાન્ય લોકોને હોય કે એમાં કમિશનર ને કલેક્ટર આવે, પણ તમે એનાથી એક મોટી પોસ્ટ કે મુખ્ય સચિવ તરીકે પણ તમે ફરજ બજાવી છે. અને બીજી એક વાત કે આમ આપણને એમ હોય કે સરકાર સરકાર સરકાર, તો એ સરકાર ખાલી મંત્રી દ્વારા નથી ચાલતી. જેમ હમણાં તમે કીધું કે 5 વર્ષમાં તો મંત્રી ફરી જાય છે. કોઈ પણ એક હોય છે શિક્ષણ વિભાગ, ખેતી વિભાગ, તો એનું મુખ્ય કામ મુખ્ય સચિવ કરતા હોય છે. તો એ મુખ્ય સચિવનું શું કામ હોય છે આ રીતના વિભાગમાં?
નહીં, તમામ સચિવો વચ્ચે મુખ્ય સચિવ એક હોય છે. બરાબર. આપણે સામાન્ય રીતે એમ ગણીએ કે 30, 32, 33 વર્ષની નોકરી હોય તો પ્રથમ 15-16 વર્ષ વ્યક્તિ કલેક્ટર તરીકે, મ્યુનિસિપલ કમિશનર તરીકે, ખાતાના વડા તરીકે કામ કરે છે. પહેલા એ લોકો સચિવ કક્ષાના નહોતા, પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવો ખૂબ મોટો વહીવટ હોય અથવા તો શિક્ષણ વિભાગ જેવો મોટો વહીવટ હોય, આરોગ્ય વિભાગ જેવો મોટો વહીવટ હોય, તો ત્યાં કમિશનરો તરીકે IAS ઓફિસર, જેને આપણે સચિવ કક્ષામાં કહીએ, આજે ગુજરાતમાં લગભગ સચિવ કક્ષામાં અને અગ્ર સચિવ કક્ષામાં 90 જેટલા ઓફિસરો કામ કરતા હશે. જે કુલ સંખ્યાનું 1/3 જેટલું છે. દિલ્હી ગયેલા, તાલીમમાં ગયેલા એ બધા બાદ કરો તો લગભગ અડધા જેટલા આ સચિવ કક્ષામાં કામ કરે. મુખ્ય સચિવ એક હોય છે. મુખ્ય સચિવનું કામ સંકલન કરવાનું છે બધા ડિપાર્ટમેન્ટો જોડે, અને બધા ડિપાર્ટમેન્ટ બરાબર ચાલે છે કે નહીં એનું નિયંત્રણ અને નિરીક્ષણ કરવાનું કામ મુખ્ય સચિવનું છે. મુખ્ય સચિવ રાજ્યમાં એક જ હોય છે. અચ્છા, એક જ હોય છે. બરાબર છે. તો હવે આમાં ઘણીવાર એવું થતું હોય છે કે શિક્ષણ મંત્રી છે, તો હવે તો સારી પરિસ્થિતિ થઈ ગઈ છે, પરંતુ પહેલા એવું હતું કે શિક્ષણ મંત્રી ખુદ એટલું ભણેલા ન હોય. તો આપણે એમ કહી શકીએ કે આજે બધું કામ થતું હોય છે આખી સરકારમાં, રાજ્યમાં, તો એ સચિવ, મુખ્ય સચિવ દ્વારા જ થતું હોય છે કે એમાં નેતાનો પણ કોઈ ભાગ કેટલા અંશે હોય છે? આપણે આપણા રાજ્યની વાત કરીએ તેના કરતા ધારો કે તામિલનાડુની વાત કરીએ. હા, બરાબર. તો તામિલનાડુમાં સૌથી સફળ મુખ્યમંત્રી તરીકે આજે પણ કામરાજનું નામ લેવામાં આવે છે. બરાબર. એ તામિલ સિવાયની કોઈ ભાષા જાણતા નહોતા. એમને કોંગ્રેસ પ્રમુખ કર્યા ત્યારે એમણે ઇન્દિરા ગાંધીની પસંદગીથી માંડીને દરેકમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એ આખા તામિલનાડુનો, આપણા કરતા બમણું મોટું રાજ્ય છે, એનો વહીવટ 7 મંત્રીથી ચલાવતા હતા. બરાબર. પરંતુ કોઈ પણ જગ્યાએ કોઈ પણ અરજદાર આવ્યો અને એનું કામ કેમ બાકી છે તો એ કામ એ સ્થળ ઉપર ઉકેલી નાખતા. એટલા માટે એમના ટાઈમમાં લોકોને કશો અસંતોષ નહોતો અને એમણે ત્યાં 12-14 વર્ષ વિના વિઘ્ને સૌથી ઉત્તમ રાજ્ય ચલાવ્યું. એવી જ રીતે વાયબી ચૌહાણે શરૂ કરેલું અને એક બહુ જ મોટા વહીવટ કરતા 1956 થી 1963 સુધી એમણે આ વહીવટ કર્યો ત્યાં. તો એ 7 વર્ષમાં મહારાષ્ટ્રમાં આજે એમને સવાઈ શિવાજી તરીકે ઓળખે છે. એટલો સારો વહીવટ કરેલો. આપણે ત્યાં પણ ડોક્ટર જીવરાજ મહેતા, કે જેમને અહીંથી છૂટા કર્યા પછી હાઈ કમિશનર બનાવ્યા, જેમ હમણાં દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં બનાવ્યા, અને એ પણ ક્યાંના, એ ઇંગ્લેન્ડના. અને એને જ્યારે એમની શપથવિધિ કાગળો રજૂ કરવાના હતા ત્યારે પેલેસમાંથી કહેવડાવ્યું કે મહારાણી આપને પછી મળવા માંગે છે, કારણ કે ડોક્ટર તરીકેની સલાહ પૂછવી હતી. એ તો FCRS હતા અને ત્યાંના હતા, લંડનમાં ભણેલા ને 9માંથી 8 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા. એટલે આવા તેજસ્વી લોકો જ્યારે મુખ્યમંત્રી હોય ત્યારે પણ કામ ચાલે અને કામરાજ હોય ત્યારે પણ કામ ચાલે. એનું મૂળ કારણ એ છે કે આપણી આઝાદીની લડત વખતે જેમ મારા પિતાશ્રી સહિત અનેક લોકોએ ભણવાનું છોડી દીધેલું, પરંતુ એમણે પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે વાંચન, અભ્યાસ, ચર્ચા, વિચારણા એ બધું ચાલુ રાખેલું. એટલે અહીંયા જેને લીડર ઓફ લીડર કે એ રતુભાઈ અદાણી પણ 9 ધોરણ ભણેલા હતા, પરંતુ કોઈ સચિવ એની જોડે ચર્ચા કરે તો એવો ખ્યાલ ના આવે. આપણે ત્યાં સૌથી ઓછું ભણેલા મુખ્યમંત્રી છબીરદાસ મહેતા હતા. એમણે જ્યારે આખું બજેટ સુધારીને રજૂ કર્યું ત્યારે પછી કઈ વાત નીકળી, એટલે એમણે સચિવને કીધું કે ભાઈ મને બહુ ખબર ન પડે, હું તો 9 ધોરણ ભણેલો છું. ત્યારે પહેલા એ કહ્યું સાહેબ એવું નહીં, તમે ખોટું નહીં બોલો, કારણ કે એ બધું જ અંગ્રેજી બધું શીખી ગયેલા. એટલે આ જે વાત છે એ બહુ મહત્વની છે કે જે વ્યક્તિનો વિકાસ થયો છે એ કોઈ પણ જવાબદારી નિભાવી છે. બરાબર છે સર. આજના સમયે કોઈને કંઈ નવું શીખવું હોય તો યુટ્યુબ કે ઇન્ટરનેટનો સહારો લે, પણ તમે તમારા સમયે કંઈક નવું શીખવા માટે કે કંઈક કરવા માટે કેનો સહારો લેતા? અમારા સમયમાં લાઇબ્રેરીનું મહત્વ ખૂબ જ હતું. સેન્ટ ઝેવિયર્સની લાઇબ્રેરીમાં એવા અનેક પુસ્તકો હતા કે જેના વાંચનને કારણે મને મારી IASની જે જનરલ પરીક્ષા છે એમાં ઘણા વિષયો કરવાના હોય છે, એમાં લાભ થયો. બીજું કે અહીંયા પણ જેમ IIMની ફૂટપાથ પાસે, એમ મુંબઈમાં રવિવારે ધોબી તળાવથી ગેટવે ઓફ ઇન્ડિયા સુધી ફૂટપાથ ઉપર તમને
ચોપડીઓ મળે. તો અચ્છા. ધારો કે અમે નક્કી કર્યું કે ભાઈ કયા લેખકને નોબેલ પ્રાઇઝ મળ્યા છે લિટરેચરમાં, બરોબર. એ બધાની ચોપડીઓ ભેગી કરીને વાંચી લઈએ. રીડર્સ ડાયજેસ્ટ તો નવું વાંચો કે જૂનું વાંચો સરખું જ છે, તો એ 4 આનામાં ત્યારે મળતું, તો અમે રૂપિયાના 4 લાવી અને અઠવાડિયામાં વાંચી નાખીએ. એટલે વાંચન જે છે એ અમારા ટાઈમમાં ઉપયોગી હતું. અને આજે વાંચનના અભાવે ભલે યુટ્યુબ કે બધું હોય, હા. પરંતુ એ મગજમાં જે આખું લોજિકલી સેટ થવું જોઈએ એ થતું નથી. તમે મુખ્ય સચિવ તરીકે પણ હતા, તો ત્યારે તમારે કોઈ મોટા નિર્ણય લેવાની જરૂર પડતી, તો તમે ત્યારે આમ કેવી રીતે મોટા નિર્ણય આમ આસાનીથી લઈ લેતા? તમને ખ્યાલ છે કે નરેન્દ્રભાઈ મોદીએ મને જ્યારે 1 મે 2003ના રોજ મુખ્ય સચિવ બનાવ્યો ત્યારે એમણે મને પૂછ્યું કે તમે અનુભવ આધારિત તમારી અગ્રતા શું છે એ કહો. હા. ત્યારે મેં એમને કહ્યું કે ગુજરાત રાજ્ય ને લોકો સુખી રાજ્ય ગણે છે, એટલે આપણે મહેસૂલી ખાત સાથેનું બજેટ ન બનાવવું જોઈએ, પરંતુ આપણે મહેસૂલી પુરાંતવાળું બજેટ બનાવવું જોઈએ. એ કાર્યક્રમ અમે ચાલુ કર્યો અને મને આનંદ છે કે આજે એ ઘટનાને 23 વર્ષ બાદ ગુજરાતમાં મહેસૂલી પુરાંતવાળું બજેટ બને છે. એટલે કે આપણે દેવું કરીએ એ આપણે ઇન્વેસ્ટમેન્ટમાં કામ આવે, આ રીતે ન થાય. બીજું કે ત્યારે જાહેર સાહસોની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, એને સુધારવા માટે આપણે કાર્યવાહી કરવી જોઈએ. તો એમણે ગુજરાતની જે 5 જીએસએફસી, જીએનએફસી, આલ્કલી એ બધી કંપનીમાં મને ચેરમેન તરીકે નિમણૂક આપી અને 2 વર્ષમાં ધારો કે જીએસએફસીનો ભાવ શેરનો સૌથી ઓછો 18 રૂપિયા થઈ ગયો હતો, એ 2 વર્ષ પછી 150 રૂપિયા થઈ ગયો. એટલે એનો જે પરફોર્મન્સ સુધર્યો, 800 કરોડનું નુકસાન હતું એ 1 વર્ષ પછી બીજે વર્ષે 800 કરોડનો પ્રોફિટ થયો. એટલે આ જે કામ છે એ કામ બીજું હતું. ત્રીજું કામ કે આપણી નર્મદા યોજના ખૂબ લાંબા સમયથી અટવાઈ હતી. એક બાજુ મેઢાપાટકરના તોફાનો, આંદોલનો, અને બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સતત ચાલતા કેસો. પછી અમે એમાં એજિટેશન અને લિટિગેશન કે એ બંનેને સાથે હેન્ડલ કરવાનું નક્કી કર્યું. એના ચેરમેનની અને પછી એમડી તરીકેની જવાબદારી મને આપી. બીજા 3 વર્ષ મારે એના પર કામ કરવું પડ્યું નિવૃત્તિ બાદ પણ. અને 2003થી 2008 વચ્ચે અમે ડેમના દરવાજા સિવાયનું કામ પૂરું કર્યું, પાવર હાઉસીસ કમિશન કર્યા અને રાજસ્થાન સુધી મેઇન કેનલ લઈ ગયા અને 26 બ્રાન્ચ કેનલમાંથી 24 કેનાલ પૂરી કરી. એટલે એ 5 વર્ષ ખૂબ જ મહત્વના રહ્યા. અને 2000માં આપણે કેસ જીત્યા હતા પછી પણ કંઈક ને કંઈક ચાલતું રહેતું હતું. એ બધાને અમે સફળતાપૂર્વક પહોંચી વળ્યા. મને યાદ છે કે 2004માં હું લગભગ સુપ્રીમ કોર્ટના કામે 80 દિવસ તો ગુજરાત ભવનમાં રહી અને બધા વકીલોને બ્રીફ કરવાનું, હિયરિંગ કરવાનું, પછી એની પૂર્તતા કરવાની, એ બધા કામો અમે સારી રીતે કરી શક્યા હતા. સાહેબ, તમે હમણાં જે રીતે વાત કરી એમ તમે ખૂબ જ ઘણા બધા એવા મોટા વ્યક્તિ સાથે કામ કર્યું છે, જેમાં પેલા ઇન્દિરા ગાંધી, પછી રાજીવ ગાંધીને પણ તમે મળ્યા છો, પછી 5 મુખ્યમંત્રી સાથે, તો એની સાથેનો કોઈ આમ ખાસ અનુભવ ખરો? મેં જે 5 મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું એમાં પ્રથમ શ્રી અમરસિંહભાઈ ચૌધરી હતા. 1971માં અમે વલસાડમાં મળ્યા ત્યારથી અમારા વચ્ચે ખૂબ આત્મીય મિત્રતા હતી. ઉંમરમાં પણ અમે લગભગ સરખા હતા. એટલા માટે એમની જોડે મેં 2 વર્ષ કામ કર્યું ત્યારે ખૂબ એમનો વિશ્વાસ અને મારા માટેની એમની જે એક ખૂબ જ ભલી લાગણી, એના કારણે હું ખૂબ સારું કામ કરી શક્યો અને મને એમાં યશ મળ્યો. થોડી ટીકા પણ થાય કે ભાઈ સુપર સીએમ જેમ કામ કરે છે બધો એને જ અધિકાર છે, એની વાત હરમનસિંહભાઈ માને છે, એવું બધું થાય, પરંતુ એકંદરે એ સારું રહ્યું. ત્યારબાદ મેં સૌથી વધારે ટાઈમ કેશુભાઈની નીચે કામ કર્યું. કેશુભાઈનો પરિચય પણ મારે 1971નો રાજકોટનો, એટલે અને મારા પિતાશ્રીથી પણ પરિચિત હતા, એટલે એમની સાથે પણ કામ કરવામાં મને ખૂબ સરળતા રહી. પછી શંકરસિંહભાઈ વાઘેલા, દિલીપભાઈ પરીખ અને માધવસિંહ સોલંકી. એમાં શંકરસિંહભાઈએ મને દિલ્હીથી પાછો બોલાવેલો, પણ એમની સરકાર 8-9 મહિના ચાલી, દિલીપભાઈની 4-5 મહિના ચાલી. પણ જ્યારે માધવસિંહભાઈ જોડે મેં 2 તબક્કામાં કામ કર્યું, એક વખત માહિતી નિયામક તરીકે અને પછી એમના અગ્ર સચિવ તરીકે. સાહેબ, ઇન્દિરા ગાંધીને તમે કઈક જામનગરમાં મળ્યા હતા એવું મેં અધૂરો પ્રસંગ સાંભળ્યો હતો, પછી તમારા પપ્પા સાથે પણ તમારે એના વિશે આખી વાત જણાવશો? આમ
રાહતનું કામ ચાલતું હતું. 75ની સાલમાં મેરાજીભાઈએ ઉપવાસ કરી ગુજરાતમાં ચૂંટણીઓ કરાવી. ત્યારે ઇન્દિરા ગાંધી કુલ 11 વખત જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા. ત્યારે આટલા બધા વાહન વ્યવહાર નહીં, એટલે કલેક્ટરે એમને જામનગર રિસીવ કર્યા. હેલિકોપ્ટરમાં કાલાવાડા આવ્યા ત્યારે મને સરકારે ડ્યુટી આપી. રણુજાના મંદિર પાસે કામ ચાલતું હતું તળાવનું, એ જોવા આવ્યા. એમને મેં દેખાડ્યું. પછી મારા પત્ની સાથે હતા અને એમની ઈચ્છા કે મારે ઇન્દિરા ગાંધીનું ભાષણ સાંભળવું છે. એટલે અમે અમારી જે કંઈ સિક્યોરિટીની વિધિ હતી એ કરી અને ત્યાં સ્ટેજની પાછળના ભાગમાં બેઠા હતા. બરોબર. ત્યાં મેં અચાનક જોયું કે એડવાઇઝર સતારાવાળા, ડાયરેક્ટર રિલીફ રામનાથન, એ બધા નીચે આવે છે. રતુભાઈ અદાણી, કેપી શાહ. એટલે અચાનક મેં જોયું કે રામનાથન મને બોલાવે છે. હું ગયો એટલે મને કહે કે તમે આ જિલ્લાનો અછતનો અહેવાલ આપો. એટલે મેં રામનાથનને કહ્યું કે ભાઈ તમે તો રાજ્ય કક્ષામાંથી છો, તમે બોલો. તો એ કે ના ના, મને ગુજરાતીમાં બહુ નહીં ફાવે. પછી સતારાવાળા સાહેબને મેં રિક્વેસ્ટ કરી કે આપ બોલો. મને કે હું તો પારસી છું, બોલું તો બધા હશે મારા પર અહીંયા મારી ભાષા પર. પછી આ બધું થતું હતું તો ઇન્દિરાજી 4-5 સ્ટેપ ઉતરીને નીચે આવ્યા. એટલે હું અને સતારાવાળા ઝડપથી ઉપર ગયા. એટલે મેં એમને નમસ્કાર કર્યા અને મેં કહ્યું કે મેડમ मुझे क्या बोलना है. એટલે એમણે કહ્યું કે सुनिए, ये जो जिला की स्थिति है उसका वर्णन आप कर दीजिए. એટલે મેં એમને પૂછ્યું કે હું હિન્દીમાં બોલું કે ગુજરાતીમાં. બરાબર. તો મને કહે કે તમે ગુજરાતીમાં બોલો અને પ્રવચન મારું પૂરું થાય બધું એટલે તમે મને મળો. એટલે પછી હસવા માંડ્યા. પછી કીધું કે હું એટલા માટે કહું છું કે મારે તમને પૂછવું છે કે હું કેટલું ગુજરાતી સમજી. હું બોલી નથી શકતી પણ બરાબર સમજુ છું. પછી મેં એમને અહેવાલ આપ્યો. એમણે કદર સાથે ઉલ્લેખ કર્યો કે મને બહુ આનંદ થયો, આ બધું સારી રીતે ચાલે છે. એટલે એ પ્રસંગ જામનગર જિલ્લામાં પણ બહુ વ્યાપક રીતે પ્રસિદ્ધ થયો અને એને કારણે એમની જોડે ફરી ક્યારે પણ મળ્યા ત્યારે એમણે હંમેશા એ વાત યાદ રાખી. બરાબર છે સાહેબ. હવે મારો એક સવાલ છે કે આજે 2026માં પીકે લહેરી સાહેબ યુવાન હોય 20-21 વર્ષના, તો તમે અત્યારે જે કામ કર્યું કે આઈએસ બન્યા ને જે પણ, તો તમે અત્યારે કઈ રીતે આમ તમને યુવાન તરીકે જો આમ સારું કે અત્યારે હું યુવાન હોત તો સારું કે અથવા અત્યારે થઈ ગયું સારું થયું, શું લાગે તમને? આઈએએસની પરીક્ષા એ એક લોટરી જેવી છે. લાખો માણસો બેસે, એમાંથી 1000 માણસ પસંદ થાય. એટલે આપણે આજની પરીક્ષા તો ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. પહેલા 2 પેપરમાં બહુ તેજસ્વી વિદ્યાર્થીઓ પણ ક્યારેક પાસ નથી થતા. ભણવામાં હું પ્રમાણમાં મારું સારું હતું, પરંતુ મારું વાંચન વધારે, એટલે વિવિધ વિષયો ઉપરનું જ્ઞાન ધરાવીએ, પરંતુ આ મલ્ટિપલ ચોઇસ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પેપરને એ બધામાં આપણને થોડો મુશ્કેલી પડે. પરંતુ કેરિયરની રીતે મને કોઈ પૂછે તો હું વિના સંકોચ કહું કે અત્યારે નહીં, આવતા ભવે પણ કરવું હોય તો મને આ કામ કરવું ગમે. એના 3 કારણ છે. એક કે તમારી પસંદગી ગુણવત્તાને આધારે થાય છે. બીજું કે તમે તમારા અધિકારનો હકારાત્મક ઉપયોગ કરી શકો છો. અને ત્રીજું કે સરકાર તમારી પૂરતી કાળજી કરે છે. બરાબર છે. એની સામે રાજકીય ઇન્ટરફિયરન્સ હોય, ધાક ધમકી હોય, પણ જીવનમાં દરેક સારી વસ્તુ સામે કંઈક પડકાર તો હોય જ. જી. બરાબર છે સાહેબ. પીકે લહેરી સાહેબના મત અનુસાર સફળતા તમે કોને માનશો? કે ખાલી એક પૈસા આટલા હોય તો સફળતા માનશો કે આમ કઈ રીતે સફળતાને તમે બતાવશો? સફળતાની મારી વ્યાખ્યા એ છે કે આપણે જે લક્ષ્ય નક્કી કર્યું હોય એ લક્ષ્યની આપણે વહેલી મોડી ઓછા વધતા પ્રયત્ને પ્રારબ્ધના સાથે જ્યારે પ્રાપ્તિ કરીએ એ સફળતા કહેવાય. દરેક માણસ પોતાનું લક્ષ્ય રાખી શકે. કોઈને એમ હોય કે મને સાહિત્ય એકેડેમીનો એવોર્ડ મળે, કોઈને એમ હોય કે મને એક્ટિંગમાં સફળતા મળે, કોઈને એમ હોય કે મને નવલકથામાં ઇનામ મળે. દરેક માણસની વૃત્તિ અલગ હોય છે. એ વૃત્તિ પ્રમાણે જ્યારે એમનું લક્ષ્ય સિદ્ધ થાય ત્યારે આપણે એમ કહી શકીએ કે એમણે સફળતા મેળવી છે. સાહેબ, અહીંયા સોમનાથ મહાદેવનો પણ ફોટો છે અને તમે એના ટ્રસ્ટી પણ છો.
તો એ ટ્રસ્ટી કઈ રીતે આમ આમ આઈએસ માંથી સોમનાથના ટ્રસ્ટી અને ટ્રસ્ટી તરીકે આમ તમારી શું ફરજ હોય છે? એમાં એવું હતું કે સોમનાથ ઘણું દૂર હતું, હા પાણીની તંગી હતી, હા એક જ ટ્રેન આવે હા અને કેશોદનું એરપોર્ટ બંધ પડી ગયું હતું, રસ્તાઓ પણ ઘણા ખરાબ હતા, એટલે 7-8 કલાકે અમદાવાદથી પહોંચાતું. હા. એવા સંજોગોમાં કેશુભાઈએ એમ વિચાર્યું કે મેં કામ કર્યું છે, મારી તબિયત સારી છે અને રાજ્ય સરકારે ભરવાની 4 જગ્યામાંથી 2 હા. જગ્યા ખાલી પડી હતી, એટલે જે અડવાણીજી, પ્રસન્નવદન મહેતા, જે હા. મારા પિતાશ્રી જોડે મને પણ ઓળખતા હા. હતા, ખાદી બોર્ડમાં મેં કામ કરેલું એમની સાથે, એટલે એ સૌએ એવું નક્કી કર્યું કે મારે અને નરેન્દ્રભાઈ મોદીએ જોડાવું. એટલે અમે બંને ડિસેમ્બર 2010માં જોડાયા. હવે વહીવટી અનુભવ હું ધરાવતો હતો, એટલે કેશુભાઈએ સૌ ટ્રસ્ટીઓને વાત કરી કે વહીવટી અનુભવ ધરાવે છે, એમની તબિયત બરાબર છે, એટલે 10 વર્ષ સુધી મેં એના વિકાસની જે કામગીરી કરી એને કારણે 8 કરોડની આવકમાંથી અમે 100 કરોડે પહોંચ્યા, 25 લાખ મુલાકાતીની જગ્યાએથી 1.25 કરોડ પહોંચ્યા. જે ગાડીઓ એ જમાનામાં આવતી હતી એના કરતાં વાહનો વધ્યા, એટલે 10 ગણા વાહનો આવવા માંડ્યા, ટ્રેનો પણ વધારાની આપીને હમણાં તો નરેન્દ્રભાઈ યુપીને બધેથી સ્પેશિયલ ટ્રેનો દોડાવે છે, એટલે લોકો આવે છે. દીવનું એરપોર્ટ પણ સારી રીતે કામ કરતું થયું. એટલા માટે કે કેશુભાઈ અને નરેન્દ્રભાઈ, પ્રસન્નવદનભાઈ ને અડવાણીજી, એ સૌની ઈચ્છાને કારણે હું જોડાયો. મારા પછી અમિતભાઈ પણ જોડાયા, બરાબર. અને એને કારણે એક સરસ વાતાવરણ બન્યું. બરોબર છે. અને આ સોમનાથ મંદિરમાં ટ્રસ્ટમાં કામ કરતા કરતા તમારે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી સાથે પણ કંઈક મિલાપ થયો તો એ કંઈ? ધીરુભાઈ અંબાણી અને કેશુભાઈ રાજકોટમાં એક જ પાડોશમાં રહેતા હતા, એટલે એમની બહુ જૂની દોસ્તી હતી, અને અમે ઘણી વખત ધીરુભાઈને ત્યાં કેશુભાઈ સાથે સાંજના ભોજન માટે જતા હતા. બરાબર. અર્થક્વેક આવ્યો ત્યારે ધીરુભાઈએ નિયમ બનાવેલો કે કેશુભાઈને સવારે ડિસ્ટર્બ કરવાને બદલે દરરોજ 8:15 થી 8:30 વચ્ચે પોતે મારો નંબર ડાયલ કરે, લેન્ડલાઇન ઉપર વાત કરીને પૂછે, એટલે એમની જોડે બધા જોડે સંબંધ તો હતા જ. એ કોઈ, અને જ્યારે એમણે રિફાઇનરી કરી ત્યારે હું ઇન્ડસ્ટ્રીઝ કમિશનર હતો, એટલે ત્યારથી એમના સમગ્ર બંને ભાઈઓ જોડે બધા જોડે સારા સંબંધો હતા. પરંતુ હમણાં મુકેશભાઈ અને અનંત અંબાણીએ લગભગ એમ આપણે કહીએ કે 10 કરોડ રૂપિયા જેટલું દાન સોમનાથ ટ્રસ્ટને આપેલું છે, કારણ કે એમને સોમનાથ મહાદેવમાં ખૂબ શ્રદ્ધા છે, અને અનંતભાઈ તો વર્ષોથી આવે ત્યારે કોઈક વખત 50 લાખના ચાંદીના વાસણ લઈ દો, આ કરો, હંમેશા હેલ્પફુલ રહ્યા છે. સાહેબ, સોમનાથ ટ્રસ્ટમાં તમારી જે કામગીરી છે ખરેખર ખૂબ જ આમ સારી છે, કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું કે સોમનાથ મંદિર ખૂબ સારું બને. આઈએસ ઓફિસર, સોમનાથ ટ્રસ્ટી, અને તમે બીજું પણ ખૂબ બધા કામ કરો છો, એમાંથી તમે લેખન તરફ વળ્યા, એના વિશે થોડુંક ટૂંકમાં જણાવી દો. મારા લેખન કાર્ય એ એક અકસ્માત છે. ભાઈ અજય ઉમટે દિવ્ય ભાસ્કર શરૂ કરેલું, એમની પાસે ગુણવંત શાહ, ચંદ્રકાંત બક્ષીથી માંડીને અનેક સારા લેખકો હતા, પરંતુ એમને અનેક વખતે ચર્ચા વિચારણા કરતા, મારી પાસે સવાલ જવાબ કરીને વહીવટ સરકાર વિશે માહિતી મેળવતા, એટલે એ કહે કે તમે લખો. એટલે મેં લખવાનું શરૂ કર્યું. પછી મારા પિતાજી પાર્કિન્સોનિઝમને કારણે ગાંધીજી વિશે નહોતા લખી શક્યા, એ મેં એમના વતી લખ્યું, અને એ જે લેખો હતા લગભગ 60 જેટલા, એ ખૂબ જ પોપ્યુલર બન્યા. મેં તો જઈને કહ્યું કે ભાઈ આ ન થતું હોય તો બંધ કરી દે, મારો કંઈ આ વ્યવસાય નથી. પરંતુ એને એટલો બધો, પેલી ઘોડા ફાઇલ 5-6 ભરાય, એટલો બધો ફીડબેક મળેલો. પછી મેં રંગે ચંગે રાજુલા કર્યું, સરદારનું કર્યું, એ દિવ્ય ભાસ્કરમાં બધું સારું ચાલ્યું, અને એમણે દિવ્ય ભાસ્કર છોડી અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું નવ ગુજરાત સમય કર્યું. અત્યારે બીજા ભાઈ ચલાવે છે, પરંતુ અજયને કારણે મેં લખવાનું ચાલુ કર્યું, ને આજે પણ ચાલુ છે. પછી અખંડાનંદને મને બોલાવ્યો. અખંડાનંદમાં હવે અમિતભાઈ પણ જોડાયા, અને અખંડાનંદ અને સસ્તા સાહિત્યનું કામ પણ મેં જોયું. અહીંયા સુવિચાર મેગેઝિન હરિભાઈ ચલાવતા હતા, એ પણ ચલાવું છું, અને બાકી અન્ય અમે મેગેઝિન ક્લબ કરી છે, જેમાં અમારી પાસે 150 મેગેઝિનના સભ્યો છે, અને જેમનું સર્ક્યુલેશન લગભગ 32 લાખ છે પોસ્ટલ રેકોર્ડ પ્રમાણે, એટલે એ કામ પણ સારું ચાલે છે. સાહેબ, બસ છેલ્લો સવાલ કે તમે હમણાં કીધું કે ગાંધીજી વિશે પણ તમે લખ્યું છે, હવે આજે એક એવો ટ્રેન્ડ ચાલુ છે કે એમાં ગાંધીજી વિશે આમ થોડું ખરાબ બોલવાનું,
અને એમના વિશે ખાલી ને ખાલી ટીકા કરવી, એમના વિશે કાંઈ જાણવું નહીં, કાંઈ નહીં, બસ ખાલી આ ખરાબ બોલવું, તો એના વિશે તમે આમ શું કહેશો? અમુક કોમવાદી લોકોને હા. ગાંધીજીની હમ. જે સર્વધર્મ સમાનની ભાવના હતી એ ગમતી નહોતી. હા. એના કારણે જ એમનું ખૂન કરવામાં આવ્યું. જી. એ વિશે પણ લોકો જાણતા નથી. હા. બાકી આ એક નેતા એવા હતા કે જેને લાખો અનુયાયી હતા. 100%. મારા પિતાશ્રી જ નહીં, દેશના લાખો યુવાનોએ કારકિર્દી છોડી દીધી. કોના કહેવાથી? ગાંધીજીના. હવે એમની સામે સાવરકરની વાત કરે તો સાવરકરના કહેવાથી કોણે છોડી દીધું? શું છોડી દીધું? સાચી વાત. આજે અસ્પૃશ્યતા નિવારણમાં ગાંધીજીએ કામ કર્યું તો સાવરકરે શું કામ કર્યું? બરાબર. એટલે આપ જો સરખામણી એના ઇવેલ્યુએશન ફોર્મ ભરો તો ખ્યાલ આવે. બાકી તો જેમ જે લખવું એ લખે સોશિયલ મીડિયા. બરાબર છે. બરાબર. સાહેબ, મને ખબર છે કે આજે પણ તમારું ખૂબ જ બિઝી શેડ્યુલ હોય છે, તમે ખૂબ સારું કામ કરો છો, છતાં તમે ટાઈમ આપ્યો એના માટે આભાર. આભાર. નમસ્કાર.